નામ સાંભળતા જ સૌ કોઈ ફફડી જાય, પણ આવનારા વર્ષોમાં મેલેરિયા ભાગી જાય તેવું આરોગ્ય વિભાગ દ્વારા પ્લાનિંગ કરવામાં આવ્યું છે. મહેસાણા જિલ્લાને વર્ષ 2027ના અંત સુધીમાં મેલેરિયા મુક્ત જિલ્લો બનાવવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે અને આ લક્ષ્યને હાંસલ કરવા આરોગ્ય વિભાગ દ્વારા એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. શું છે આ એક્શન પ્લાન, જોઈશું આ રિપોર્ટમાં. મહેસાણા જિલ્લો વર્ષ 2027 સુધીમાં સંપૂર્ણ મેલેરિયા મુક્ત બનશે. મહેસાણા આરોગ્ય વિભાગ દ્વારા મહેસાણા જિલ્લાને સંપૂર્ણ મેલેરિયા મુક્ત બનાવવા માટે એક વિશેષ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાનના ભાગરૂપે જૂન મહિનામાં મેલેરિયાને નાથવા માટે વિશેષ પ્રકારના કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. આ મહિના દરમિયાન મેલેરિયા રોગ સામે નિયંત્રણ મેળવવા માટે 1282 જેટલા ઔદ્યોગિક એકમોને અને જે મેલેરિયાના જે પોરા જે સ્થળે ઉત્પન્ન થાય છે એવા એકમોને નોટિસ ફટકારવામાં આવી છે. 44,000 કરતા વધુ ઘરમાં તપાસ કરવામાં આવી છે અને 82,000 કરતા વધુ પાણીના જે પોરા જ્યાં ભરાઈ રહેતા હતા એવા સ્થળોની તપાસ કરવામાં આવી છે. અને સાથે સાથે જાગૃતિ વિષયક કાર્યક્રમો થકી લોકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે કે કેવી રીતે મેલેરિયાને નાથી શકાય. આ તમામ અભિયાન થકી 2027 સુધીમાં મહેસાણા જિલ્લાને મેલેરિયા મુક્ત બનાવવાનું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે અને તેમાં મહદઅંશે આરોગ્ય વિભાગને સફળતા મળી છે. આ અભિયાન શું છે અને તેમાં કેવી રીતે મેલેરિયાને નાથવા માટે પ્રયાસ થઈ રહ્યા છે, જોઈએ આ રિપોર્ટમાં. સામાન્ય રીતે મચ્છર ત્યાં જ ઉદ્ભવે જ્યાં પાણી ભરાઈ રહેતું હોય, એટલે મહેસાણા જિલ્લાના આરોગ્ય વિભાગે મેલેરિયાનો ભગાડવા મૂળને જ શોધીને તેનો નાશ કરવાનું અભિયાન છેડ્યું છે. આ અભિયાન અંતર્ગત મહેસાણા જિલ્લાના 44,000 કરતાં વધુ મકાનમાં તપાસ કરવામાં આવી છે. તો ઔદ્યોગિક એકમ અને અન્ય એકમો પણ જાહેર આરોગ્યના નિયમનું પાલન કરે તે માટે જ્યાં જ્યાં મચ્છરના બ્રીડિંગ મળ્યા તેવા 1-2 નહીં પણ 1300 કરતાં વધુ એકમને નોટિસ ઇસ્યુ કરવામાં આવી છે. એટલું જ નહીં, જ્યાં પાણી ભરાઈ રહે તેવા 82,000થી વધુ પાત્રની તપાસ કરવામાં આવી છે. મહેસાણા જિલ્લામાં આરોગ્ય વિભાગ અત્યારે પ્રી મોન્સૂન અને ત્યારબાદ મોન્સૂન માટેની પણ ખાસ કરીને વાહકજન્ય રોગચાળો અને પાણીજન્ય રોગચાળાની અટકાયત માટેની કામગીરી કરી રહ્યું છે. હાલ જૂન મહિનામાં મેલેરિયા માસ ઉજવણીના ભાગરૂપે અલગ અલગ પ્રકારની ડ્રાઈવ અમે દર અઠવાડિયે રાખી રહ્યા છીએ. અગાઉ પણ અમે દરેક જગ્યાએ સર્વેલન્સની કામગીરી શરૂ કરી હતી. સાથે સાથે ગયા અઠવાડિયે તમામ તાલુકાની અંદર ગપ્પી ફિશ અલગ અલગ પાણીના સ્ત્રોતોમાં નાખવાની કામગીરી પણ અમે કરી છે. એની પહેલાં પણ અમે લગભગ 348 એકમોમાં જ્યાં ટાયરો હોય જૂના અથવા કન્સ્ટ્રક્શન સાઇટ ચાલતી હોય એવા એકમોમાં તપાસ કરી અને પોરા ના થાય એના માટેની તકેદારી રાખવા માટે લોકોને જાગૃત કર્યા છે. આપણા માનનીય કલેક્ટરશ્રી, માનનીય જિલ્લા વિકાસ અધિકારીશ્રી તથા મહેસાણા કોર્પોરેશનમાં માનનીય કમિશનરશ્રી મહેસાણા કોર્પોરેશન ત્રણેય સાહેબ અને મેડમની આગેવાનીમાં મેક્સિમમ અટકાયતી કામગીરી થાય, વધારે ને વધારે પ્રિવેન્ટિવ એક્શન લેવાય વાહકજન્ય અને પાણીજન્ય રોગચાળા માટે, એ માટેના આરોગ્ય વિભાગ સતત પ્રયત્ન કરી રહ્યો છે. જિલ્લામાં મેલેરિયાને નાથવા શું કરવામાં આવ્યું? મહેસાણામાં 44,000થી વધુ ઘરોમાં મેલેરિયાની તપાસ, 1,292 ખાનગી એકમોને આરોગ્ય વિભાગની નોટિસ, 82,000થી વધુ પાણીના પાત્રોની તપાસ, 160 ઘરોમાં મચ્છરના પોરા મળ્યા. 2027 સુધી મેલેરિયાના કેસ શૂન્ય કરવા આરોગ્ય તંત્ર એક્શન મોડમાં. મેલેરિયા ડેન્ગ્યુ સામે મહેસાણામાં આરોગ્ય વિભાગની સઘન ઝુંબેશ. મહેસાણા જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર સુહાગભાઈ સીમાડી દ્વારા મહેસાણા જિલ્લાને 2027 સુધીમાં સંપૂર્ણ મેલેરિયા અને ડેન્ગ્યુથી મુક્ત કરવાનું અભિયાન જે શરૂ કરવામાં આવ્યું, આ અભિયાનને ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. આરોગ્ય વિભાગની 150 કરતા વધુ ટીમ હાલ જિલ્લામાં કાર્યરત છે અને 44,000 ઘરમાં સર્વેક્ષણ પૂરું કરી દેવામાં આવ્યું છે. જ્યારે જે 82,000 જેટલા પાણીના જ્યાં મેલેરિયા અને ડેન્ગ્યુના જે મચ્છર પેદા થઈ શકે તેવા સ્થળોનો નિકાલ કરવામાં આવ્યો છે. મેલેરિયા મુક્ત ગુજરાત 2030 અભિયાન અંતર્ગત જૂન માસને મેલેરિયા વિરોધી માસ તરીકે ઉજવવામાં આવી રહ્યો છે. વર્ષ 2027 સુધીમાં જિલ્લામાં મેલેરિયાના કેસનું પ્રમાણ શૂન્ય સ્તરે લાવવાનું લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે. આરોગ્ય વિભાગ દ્વારા જિલ્લામાં 1348 ખાનગી એકમોની તપાસ હાથ ધરવામાં આવી હતી, જેમાંથી નિયમોના ભંગ બદલ 1292 એકમોને નોટિસ ફટકારવામાં આવી છે. સઘન સર્વેલન્સ દરમિયાન 185 ટીમો મેદાનમાં ઉતરી હતી. ટીમોએ 44,693 ઘરોની મુલાકાત લઈને 2,10,846 લોકોને આવરી લીધા હતા. આ દરમિયાન 281 તાવના દર્દીઓની ઓળખ કરવામાં આવી હતી. શાળાઓમાં બાળકોને મેલેરિયા અને ડેન્ગ્યુથી બચવા માટે આરોગ્ય શિક્ષણ પણ આપવામાં આવી રહ્યું છે.
આરોગ્ય વિભાગે લોકોને ઘરની આસપાસ સ્વચ્છતા જાળવવા, પાણી ભરાયેલા પાત્રો ખાલી રાખવા અને મચ્છરોના પ્રજનનને રોકવા અપીલ કરી છે. મહેસાણાને મેલેરિયા મુક્ત બનાવવા માટે તંત્ર હવે એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે. મેલેરિયા અને ડેન્ગ્યુ એ મચ્છરજન્ય રોગ છે અને આ રોગને ત્યારે જ નાથી શકાશે જ્યારે લોકોની સહભાગીદારીતા એમાં સામેલ થાય. મહેસાણા જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે કે આરોગ્ય વિભાગના અભિયાનમાં લોકો મોટી સંખ્યામાં જોડાય, આરોગ્ય વિભાગને સહકાર આપે. આરોગ્ય વિભાગ કટિબદ્ધ છે, લોકોની સુખાકારી માટે કટિબદ્ધ છે, પરંતુ મહેસાણામાં જે રીતે અભિયાન શરૂ કરવામાં આવ્યું અને વર્ષ 2027 સુધીમાં જિલ્લાને ડેન્ગ્યુ અને મેલેરિયા મુક્ત કરવાનું જે અભિયાન છે ત્યારે તેમાં લોકો જોડાશે, લોકોની સહભાગીદારીતા મળશે, ત્યારે જ આ રોગને આપણે નાથી શકીશું.